મારું નામ બાબુભાઈ અજયભાઈ મકવાણા, ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ. આજનું આવેદન મુદ્દો એ જ હતો કે જે અમરેલીની અંદર જે બનાવ બન્યો છે એ બારામાં અમે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે કે જેથી કરીને હવે બીજા તાલુકાની અંદર આવું ન બને. કારણ કે દીકરી જે છે તો કોઈ પણની દીકરી હોય, કોઈ પણ સમાજની હોય, તો એની ઉપર આજે કિસડ ઉજાડવાનું જે કામ કર્યું છે પોલીસે, અને પોલીસે જે રાજકીય આથા બનીને આજે કર્યું છે એમાં અમે સહમત નથી. એના માટે અમે આ વિરોધ કરવા માટે આવ્યા છીએ. મારું નામ ભીખાભાઈ લીંબાણી, ભારતીય કિસાન સંઘ. આજરોજ ગીરગઢડા મામલતદારને આવેદન આપેલું છે કે ભાઈ અમરેલીની અંદર પોલીસે ગેરરીતિ અને સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણીને રાતના 12 વાગ્યે દીકરીની ધરપકડ કરી, એની સરઘસ કાઢી અને એને ખોટી રીતે ગુનામાં સંડોવી અને જેલ હવાલે કરી. હવે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 7 થી 7 સુધી, એટલે કે સૂર્ય અસ્તથી સૂર્ય ઉદય સુધી કોઈ પણ નારીની ધરપકડ કરી શકાય નહીં. તેમ છતાં એણે કોઈ પણ જાતના ગુના કે વાંક વગર આ દીકરીની ધરપકડ કરી, તો આવા હરામી અને અંગ્રેજની ઓલાદ એવા એસપીને ફાંસીની સજા આપો, અને આવા કોઈ રાજકીય તત્વો હોય તો એને પણ ફાંસીની સજા આપો. અને જો આપણી સરકાર જો આમાં નિષ્ફળ નીવડે તો જનતાને આ 2 આરોપી સોંપી દે, જનતા એનો બદલો લઈ શકે એમ છે. હવે એટલો બધો ભ્રષ્ટાચાર અને આક્રોશ વધી ગયો છે જનતાનો કે આ સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી. એટલે સરકાર હવે પોતાની જે નીતિ છે એમાં સુધારો કરે, અને નહીં તો આ જનતા આવનારી બેલેટ પેપરથી ચૂંટણી માગી અને આ સરકારને પાકિસ્તાનના સીમાડા સુધી ધકેલી દે તેમ છે. ભારત માતા કી જય.